આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે તાંજળિયાની ભાજી, એટલે વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને દેશી તાંજળિયાની ભાજી દવા વિનાની ઓર્ગેનિક હોય, એટલે આ ચોમાસામાં થાય છે વધારે પડતી, તો વિડીયોમાં બન્યા રહેજો। આ રીતની પહેલાં આપણે ધોઈ નાખવાની, જેથી કરી ઝીણી ઝીણી રસ કે ધૂળ કે એવું હોય કે એ કમ્પ્લીટ થઈ જાય। ને નાખી દઈએ આપણે। આ રીતની તાંદળિયાની ભાજી હોય, દેશી ઓર્ગેનિક દવા વિનાની। ચોમાસામાં બહુ જ થાય છે તાંદળિયાની ભાજી। આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે તાંદળિયાની ભાજી। લસણ, જીરું, હિંગ, હળદર, તાંદળિયાની ભાજી, સ્વાદ પ્રમાણે મીઠું। હવે ગેસ કરી નાખીએ બધું। નવી સ્ટાઇલમાં તાંદળિયાની ભાજી। આ રીતની ભાજી હવે થઈ ગઈ છે, તેલમાં પકડી ગઈ કે એટલે ખાંડેલું મરચું નાખીએ આપણે। ભાજી તો મિત્રો ઘણી બધી હતી, પણ આવું છે ગળી જાય કે એટલે થોડીક જ લાગે। હા, એટલે પાછું એમનામ થોડીક અમથી જ બનાવી, ભાજી તો જાજી બધી બનાવી હતી, ગળી જાય કે એટલે થોડીક જ લાગે। ધાણા જીરું,
ભાજી મિત્ર થઈ ગઈ તાંજળિયાની. તો મિત્રો બધા આવો જમવા. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે રેસીપીમાં નવી વિડીયોમાં.